ગઈ તારીખ 13/6/2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના 305 કલમ BNSના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે। આ જે આરોપી છે એનું નામ સાકિર પઠાણ છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટલ પાસેથી ફેબ્રુઆરી 20ના આસપાસ એમને 570 ગ્રામ સોનાની ચોરી નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી। આ જે ગુના હતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ 470 ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ 46 લાખનું મુદ્દામાલ રિકવર કરેલું છે। અત્યારે આરોપીનું નામ સાકિર પઠાણ છે અને આ ગુનામાં સંડોવાયેલા છે। એ કુલ મધ્યપ્રદેશ ધારના છે। આરોપી સાકિર પઠાણ અને એમની જોડે કુલ બીજા 2 આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનેસ્ટ હોટલ પર હોલ્ટ હતો બસનો ત્યારે ઉતરેલા હતા ત્યારે આરોપી જોડે જે 2 લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી।